ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 13 ગતિ અને સમય વિશે અભ્યાસ કરીશું. તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા છો. તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પણ હોઈ શકે છે, તેમજ વર્તુળાકાર અથવા તો આવર્તનીય પણ હોઈ શકે છે. શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? ચલો, કોને કહીશું સુરેખ ગતિ? તો કે સુરેખ ગતિ એટલે શું? સીધી રેખામાં ગતિ કરતા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહે છે. સીધી રેખામાં ગતિ કરતા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહે છે. એનું ઉદાહરણ જોઈએ તો કે ઝાડ પરથી નીચે પડતા ફળની ગતિ છે, ઊંચાઈ પરથી મુક્ત રીતે પડતા દડાની ગતિ છે, સીધા રસ્તા પર ગાડાને ખેંચી જતા બળદની ગતિ. આ બધું શું છે? તો કે સુરેખ ગતિ, એટલે કે સીધી રેખામાં ગતિ કરતા હોય એવું. એના પછી છે ચક્રીય ગતિ કોને કહેવાય અથવા તો વર્તુળાકાર ગતિ કોને કહેવાય? તો કે એક નિશ્ચિત બિંદુથી આસપાસ ઘૂમતા પદાર્થની ગતિને વર્તુળાકાર ગતિ કહે કે ચક્રીય ગતિ કહે છે. જેમ કે પંખાના પાંખિયાની ગતિ, વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતી કારની ગતિ. એક બિંદુથી ચાલુ કરવાનું અને ફરીથી તે જ બિંદુ ઉપર આવી જવાનું, એટલે શું છે? વર્તુળાકાર ગતિ, એટલે કે ગોળ એવી રીતે ગતિ થતું હોય એ. બરાબર? એટલે કે એમાં એક નિશ્ચિત બિંદુ આપેલું છે, એની જ આસપાસ ગતિ કરવાનું છે, એટલે એ કયું ગતિ થાય? તો કે ચક્રીય ગતિ. પંખાના પાંખિયાની ગતિ પણ એ જ રીતે ગતિ કરે છે. એના પછી છે નિયતકાલીન ગતિ કોને કહેવાય? તો કે નિયતકાલીન સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં એક ચક્કર પૂર્ણ કરતા પદાર્થની ગતિને નિયતકાલીન ગતિ અથવા તો આવર્ત ગતિ કહે છે. શું છે? તો કે નિયતકાલીન સમયમાં એટલે કે ચોક્કસ સમયમાં એક ચક્ર પૂર્ણ કરતાં લાગતા સમયને નિયતકાલીન ગતિ કહે છે. આમાં શું કરવાનું? તો કે એક ચક્ર આખું પૂર્ણ કરવાનું હોય છે, એટલે કઈ ગતિ થઈ જશે? નિયતકાલીન ગતિ અથવા તો આવર્ત ગતિ. તો એનું ઉદાહરણ છે ઘડિયાળના કાંટાની ગતિ, પૃથ્વી ફરતે ચંદ્રની ગતિ. આ બધું શું છે? તો કે નિયતકાલીન એટલે કે આવર્ત ગતિ. હવે ચકડોળમાં બેઠેલું હોય કોઈ વ્યક્તિ, તો એ ગતિ કેવી હશે? વર્તુળાકાર થશે. શું કામ? ચકડોળ કેવું હશે? ગોળ. અને એ કેવી રીતે ગતિ કરશે? ગોળાકાર. હિંચકાની ગતિ કઈ થશે? તો કે આવર્ત ગતિ. જ્યાંથી સ્ટાર્ટ કર્યું છે એક આખું ચક્ર પૂર્ણ થાય. બરાબર? પછી ઘડિયાળના લોલકની ગતિ, તો કે એ પણ આવર્ત ગતિ કહેવાય. દોલન ગતિ પણ બીજું કહી શકાય. બરાબર છે? આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે કે નહીં? ક્યારેક અમુક વસ્તુ સ્પીડમાં ચાલતી હોય, અમુક વસ્તુ ધીમે ચાલતી હોય. તો આ જે ટોપિક છે ધીમી કે ઝડપી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે.